હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણી સેકન્ડ એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે, આપણે બધાને ખ્યાલ છે. અને હજી પણ તમે સૂતા હોય તો આજે હું તમને જગાડવા માટે આવી છું, બરાબર છે? તમારામાંથી ઘણા સ્ટુડન્ટો હજી મસ્ત રિલેક્સ ફીલ કરતા હશે કે હજી તો મેડમ બહુ વાર છે, હજી તો બહુ વાર છે. પરંતુ બેટા, જો તમે દિવસો ગણવા બેસશો ને તો માત્ર ને માત્ર તમારી પાસે 24 દિવસ જ બાકી રહ્યા છે કે જે તમારી સેકન્ડ એક્ઝામ તમારા સર ઉપર, માથા ઉપર આવીને બેસી ગઈ છે, બરાબર છે? અને આપણે બધાને ખ્યાલ છે. અને છેલ્લે શું થશે તો કે પ્રેશર આવશે, સાથે સાથે ટેન્શન થશે, એન્ઝાઇટી થશે કે મેડમ હવે તો મેં કાંઈ વાંચ્યું નથી, હું શું કરું? તો એના કરતા બેટર એ છે કે અત્યારે જ જાગી જાઓ, જાગ્યા ત્યારથી સવાર અત્યારે જ જાગી જાઓ અને વાંચવા માંડી જાઓ. બીજી વસ્તુ કે તમને અમે આઈએમપી તો આપવાના જ છીએ, પરંતુ સાથે સાથે 24 ડેઝ નો સ્ટડી પ્લાન કયો, માસ્ટર પ્લાન કયો, તો એના વિશે આજના લેક્ચર ની અંદર વાત કરવાના છીએ. તો હું છું સંગીતા ભંડેરી, અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો બેટા 24 ડેઝ છે આપણી પાસે, બરાબર છે? આની અંદર સ્ટડી પ્લાન, પહેલી વસ્તુ તો જ્યારે પણ તમે વાંચવા બેસો, કોઈ પણ કામ હોય, હું એવું નહીં કહું કે સ્ટડી જ હોય, કોઈ પણ કામ હોય, જો પ્રોપર મેથડ થી થાય, પ્રોપર પ્લાનિંગ સાથે થાય, ચાહે આપણી ટ્રીપ હોય, ચાહે આપણી સ્ટડી હોય કે કોઈ બીજું કામ હોય. હવે આપણે ટ્રીપ ઉપર જતા હોય તો આપણે પેલા પ્લાન કરીએ છીએ કે આ દિવસે હું આ જગ્યાએ હોઈશ, આ દિવસે આપણે આ હોટલમાં સ્ટે કરીશું, આ દિવસે આપણે આવી એક્ટિવિટી કરીશું. તો આ બધી આપણે ટ્રીપ પ્લાન કરતા હોય ત્યારે પણ આપણે પ્લાનિંગ સાથે આગળ વધતા હોઈએ છીએ. તો સેમ ટુ સેમ આપણે તો મોસ્ટ કહેવાય ને કે જિંદગીની એક સારા એવા જેના ઉપર આપણી આખી લાઈફ ડિપેન્ડ કરવાની છે, બરાબર છે? જે એક્ઝામ ઉપર આપણી લાઈફ ડિપેન્ડ કરવાની છે, તો એ એક્ઝામ માટે આપણે તૈયાર થવા જઈ રહ્યા છીએ. તો એના માટે પણ સ્ટડી પ્લાન તો હોવો જોઈએ ને, એના માટે પણ માસ્ટર પ્લાન તો હોવો જોઈએ કે નહીં? તો હા, હોવો જોઈએ. તો એની વાત કરીએ. સૌ પ્રથમ તમારે આપણે 11th ની પેલા આપણે જોઈ લઈએ કે કઈ રીતે આપણે આ લેક્ચર ની અંદર આગળ વધવાના છીએ, બરાબર છે? તો સૌથી પહેલું સ્ટેપ તમારું કયું હશે તો કે ડીપ સ્ટડી. કોઈ પણ ટોપિક છે, કોઈ પણ જો સ્પેશિયલી આપણે બાયોલોજીની જ વાત કરું છું, કોઈ પણ ચેપ્ટર છે એને તમારે ડીપલી સ્ટડી કરવાનું છે, બરાબર છે? બીજી સ્ટેપ કયું આવશે તો કે રિવિઝન. તમારે રિવિઝન કરવાનું છે. અને આપણને ખ્યાલ છે કે જો તમે એક વખત વાંચશો અને 2 વખત રિવિઝન કરશો ને, બરાબર છે, અને એની સામે તમે 3 વખત વાંચશો અને એક પણ વખત રિવિઝન નહીં કરો ને, તો પ્લાન સાથે તમે રિવિઝન કર્યું છે તો રિવિઝન વાળું જે સ્ટેપ છે ને એ તમને વધુ બેનિફિશિયલ લાગશે. શા માટે? કારણ કે કોઈ વસ્તુ આપણે સતત ને સતત રિવાઇઝ કરીએ છીએ ને, તો જેના કારણે આપણે ઇઝીલી યાદ રહી જાય છે, આપણા સબકોન્શિયસ માઇન્ડમાં, આપણા મેમરીની અંદર સેવ રહી છે, બરાબર છે? તો આપણે રિવિઝન આપણા માટે ખૂબ અગત્યનું સ્ટેપ છે, બરાબર છે? અને બિલકુલ સ્કીપ કરવાનું નથી. અને છેલ્લે છે ફાઇનલ કોલ, એટલે કે એક્ઝામ નો આગળનો દિવસ, બરાબર છે? જેની અંદર તમને ફૂલ સ્ટ્રેસ હોય, ક્યાંયથી ભેગું નહીં થતું હોય, આપણે આપણા ફ્રેન્ડને ફોન કરીને પૂછીએ કે ભાઈ હવે શું કરું, આઈએમપી આપ કંઈક હેલ્પ કર, કયું ચેપ્ટર હું કરું, કયું ચેપ્ટર સ્કીપ કરું, મારાથી હવે કાંઈ નહીં થાય. તો આ દિવસ છે એને આપણે કહીએ છીએ ફાઇનલ કોલ, કે જેની અંદર આપણે બહુ સ્ટ્રેસમાં હોઈએ છીએ. તો એ સ્ટ્રેસ તમને છેલ્લે દિવસે ન રહી એના માટે તમારે આગળના જે 2 સ્ટેપ છે, ડીપ સ્ટડી અને રિવિઝન, એ સારી રીતે ફોલો કરવા પડશે, બરાબર છે? તો શરૂઆત કરીએ આપણે 11th સ્ટાન્ડર્ડ થી, બરાબર છે? 11th સ્ટાન્ડર્ડ. હવે 11th સ્ટાન્ડર્ડ ની જો વાત કરીએ તો આપણી સેકન્ડ એક્ઝામ ની અંદર ટોટલ 15 ચેપ્ટર છે આપણી પાસે, બરાબર છે? કેટલા ચેપ્ટર છે બેટા? ટોટલ 15 ચેપ્ટર છે. અને આ 15 ચેપ્ટર માંથી કેટલા માર્ક્સ નું પૂછાવાનું છે એનો આઈડિયા તમને છે, બરાબર છે? જોઈએ સજીવ વિશ્વ ચેપ્ટર નંબર 1 માત્ર ને માત્ર 1 જ માર્ક્સ નું છે, તો એમાં થિયરી નથી કરવાની, માત્ર ને માત્ર 1 એમસીક્યુ હશે, કારણ કે 1 માર્ક્સ નો કોઈ આપણે ક્વેશ્ચન નથી પૂછાતો. એમસીક્યુ ની જગ્યાએ તમને હેતુલક્ષી પૂછી શકે, મતલબ કે આપણી ખાલી જગ્યા હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે, સાથે સાથે સંગત અસંગત, કોલમ વાળા ક્વેશ્ચન, યાદી વાળા ક્વેશ્ચન, અથવા તો એમસીક્યુ હોઈ શકે. પરંતુ માર્ક્સ કેટલો તો કે 1 જ માર્ક્સ. તો આને તમે લાઇટલી લ્યો ને તો ચાલે, બરાબર છે? બીજી વસ્તુ આપણી પાસે શું છે તો કે એના પછીનું ચેપ્ટર, બીજું ચેપ્ટર કે જે તમને 2 માર્ક્સ નું પૂછાવાનું છે, ત્રીજું ચેપ્ટર 2 માર્ક્સ, ચોથું ચેપ્ટર 3 માર્ક્સ. ચોથું ચેપ્ટર 3 માર્ક્સ નું છે ને, તો બની શકે કે 3 માર્ક્સ નો એક સવાલ આવે, અથવા તો 2 માર્ક્સ નો એક સવાલ અને 1 માર્ક્સ નો સવાલ. ક્લિયર? એના પછી પાંચમું ચેપ્ટર 1 માર્ક્સ,
છઠ્ઠું ચેપ્ટર 1 માર્ક્સ. તો આ બંનેમાંથી તમારે થિયરી કરવાની નથી. એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો, હેતુલક્ષીની પ્રેક્ટિસ કરો. અને હેતુલક્ષી ક્યાંથી મળી જશે? તો કે આપણી ચેનલની અંદરથી તમને હેતુલક્ષી મળી જશે. આ દરેક ચેપ્ટરના જે આપણી ફર્સ્ટ સેમ માટે હતા દરેક ચેપ્ટર, એના ઓલરેડી હેતુલક્ષી તમારી સુધી પહોંચી ગયા છે. બરાબર છે? તો તમે એક વખત ફરી પાછો એ લેક્ચર જોઈ લેજો હેતુલક્ષીનો, ત્યાંથી તમને આવડી જશે. તો આટલા જ હેતુલક્ષી કરવાના છે, બહારનું ક્યાંયથી આવવાનું નથી. બરાબર છે? 7મું ચેપ્ટર છે જે 2 માર્ક્સમાં છે. 8મું ચેપ્ટર 2 માર્ક્સ. 9મું ચેપ્ટર પણ 1 જ માર્ક્સ છે. તો 9મા ચેપ્ટરમાં થિયરી નથી કરવાની. થિયરીની જગ્યાએ તમે હેતુલક્ષી કરો, ક્વેશ્ચન આન્સર ન કરો. મોટા ક્વેશ્ચન આન્સર નથી કરવાનું. જો બેટા ખાસ સમજજો, સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક બિલકુલ નથી કરવાનું. બરાબર છે? સ્માર્ટ વર્ક સાથે આગળ વધવાનું છે, જેથી કરીને તમારો સમય તો બચવાનો જ છે, સાથે સાથે તમને રિઝલ્ટમાં પણ ફેર આવશે. બરાબર છે? હવે આપણે સેમ 2 ની વાત કરીએ કે જેની અંદર તમારે 10મા ચેપ્ટર થી લઈ 15 ચેપ્ટર સુધી પૂછાવાનું છે. 10મું ચેપ્ટર છે કે જે તમને 6 માર્ક્સ નું પૂછાય છે. તો આ ચેપ્ટર આપણે ડીપમાં કરવાનું છે અને એકય વખત કર્યું પણ નથી. બરાબર છે? 11મું ચેપ્ટર 6 માર્ક્સ, 12મું ચેપ્ટર 6 માર્ક્સ, 13મું ચેપ્ટર 5 માર્ક્સ, 14મું ચેપ્ટર 5 માર્ક્સ અને 15મું ચેપ્ટર સૌથી વધારે માર્ક્સ નું છે, 7 માર્ક્સ નું છે. ક્લિયર? તો આ માર્ક્સ ની સિસ્ટમ થઈ ગઈ. આટલા માર્ક્સ નું તમને પૂછાવાનું છે. હવે આપણે આગળ વધીએ. યસ, હવે આપણે 12th ની વાત કરીએ. બરાબર છે? 12th માર્ક્સ કઈ રીતનું છે? તો કે 12th માં બધા ચેપ્ટરો હોય છે. ફાઇનલ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ મતલબ ફાઇનલ એક્ઝામ. બરાબર છે? એની વાત કરીએ તો સૌથી પહેલા આપણને ગુણ જોઈ લઈએ. 9 માર્ક્સ, ત્રીજું ચેપ્ટર 7, ચોથું ચેપ્ટર 9 માર્ક્સ, પાંચમું ચેપ્ટર 9 માર્ક્સ, ઉદ્વિકાસ, છઠ્ઠું ચેપ્ટર 8 માર્ક્સ, સાતમું ચેપ્ટર 8 માર્ક્સ, આઠમું ચેપ્ટર 7 માર્ક્સ, નવમું ચેપ્ટર 8 માર્ક્સ, 10મું 8 માર્ક્સ, 11મું 6 માર્ક્સ, 12મું 6 માર્ક્સ અને 13મું 6 માર્ક્સ. આની અંદર તમારે ધ્યાન ક્યાં આપવાનું છે? આની અંદર તમને જો આ આંકડા યાદ નહીં રહે તો ચાલશે. આની અંદર તમારે ધ્યાન અહીંયા આપવાનું છે, આ જે કોલમો આપેલી છે ને એની અંદર. હવે તમારે શું સમજવાનું છે એ વસ્તુ ખાસ. જો આ વસ્તુ તમારી પાસે ઓલરેડી પહોંચી ગઈ છે, બરાબર છે, બ્લુપ્રિન્ટ સહિત. પરંતુ તમારે સમજવાનું છે 12th ના સ્ટુડન્ટને એ વસ્તુ કે જો હું વાત કરું ચેપ્ટર નંબર 13 ની, તો ચેપ્ટર નંબર 13 માં 3 માર્ક્સના એમસીક્યુ પૂછાવાના છે. તો એમસીક્યુ 3 માર્ક્સના તમારે કરી લેવાના થશે. બીજી વસ્તુ શું છે? તો કે જનરલ વગરનો એક ક્વેશ્ચન હશે, વિકલ્પ વગરનો એક ક્વેશ્ચન, એટલે કે 3 માર્ક્સના સવાલ પૂછાશે. એનો મતલબ શું થયો? તો કે 2 માર્ક્સનો નહીં પૂછાય, 4 માર્ક્સનો સવાલ નહીં પૂછાય, માત્ર ને માત્ર 3 માર્ક્સનો એક જ સવાલ હશે. તો 4 માર્ક્સ માટે મહેનત કરવી નહીં, 2 માર્ક્સ માટે મહેનત કરવી નહીં. ક્લિયર? તો આ એટલા માટે અહીંયા મૂકેલું છે. એના પછીનું આગળનું ચેપ્ટર જોઈએ, નિવસન તંત્ર, ચેપ્ટર નંબર 12 કે જેમાં 4 એમસીક્યુ હશે ને 2 માર્ક્સનો એક સવાલ હશે. 2 માર્ક્સનો એક સવાલ હશે. બરાબર છે? એના આગળનું ચેપ્ટર જેમાં પણ 2 માર્ક્સનો એક સવાલ. તો અહીંયા તમને ક્લિયરલી વસ્તુ, દરેક વસ્તુ લખેલી છે. અહીંયા પણ 3 માર્ક્સનો એક સવાલ હશે, અહીંયા 3 માર્ક્સનો એક સવાલ, અહીંયા 3 માર્ક્સનો એક સવાલ અને અહીંયા 2 માર્ક્સનો એક સવાલ. તો આ તમારા માટે આપેલું છે એટલા માટે જ. ક્લિયર? હવે અહીંયા 4 માર્ક્સ લખ્યા છે, તો બની શકે કે 2 માર્ક્સના 2 સવાલ પૂછે અને અથવા તો 4 માર્ક્સનો એક સવાલ પૂછે. તો 3 માર્ક્સના સવાલ કરવાના નથી. અને ખાસ વસ્તુ, 3 માર્ક્સના, 2 માર્ક્સના, 4 માર્ક્સમાં અમારે કયા સવાલ કરવા? ક્વેશ્ચન થયો તમારા મગજમાં, તો એના માટે આપણે આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ આવવાની છે. 1 થી લઈ 7મા ચેપ્ટર સુધીના આઈએમપી તમારી પાસે પહોંચી ગયા છે. પ્લેલિસ્ટની અંદર તમે જાઓ, ત્યાંથી દરેક વસ્તુ તમને આસાનીથી મળી જશે. અને ન મળે તો અમે લોકો છીએ જ, ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. 9510871590, ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. બાકીના જે ચેપ્ટર છે કે જેના આઈએમપી તમને નથી મળ્યા, જેના આઈએમપી તમને ટૂંક સમયમાં મળી જશે. ક્લિયર? આ થઈ ગઈ 12માની વાત, 11માની વાત. હવે આપણે પ્લાન આપણો શું છે? પહેલું સ્ટેપ ડીપ સ્ટડી. પહેલું સ્ટેપ શું છે? તો કે ડીપમાં સ્ટડી કરવાનું છે. આપણી પાસે ટોટલ દિવસ કેટલા છે? આપણે 2 ભાગમાં વિભાજિત કરી દઈએ. આ થઈ ગયું આપણે 11th સ્ટાન્ડર્ડ અને આ થઈ ગયું આપણું 12th સ્ટાન્ડર્ડ. પહેલા આપણે 11th ની વાત કરીએ તો આપણી પાસે ટોટલ દિવસ કેટલા છે? તો કે 24 ડેઝ છે, 24 દિવસ છે. 24 દિવસમાંથી 11માં આપણે કઈ રીતે વાંચવું? તો 11મા ધોરણના સ્ટુડન્ટ છે, ખાસ ધ્યાન આપજો. સૌપ્રથમ આપણી પાસે ટોટલ 1 થી 9 ચેપ્ટર છે કે જે આપણને આવડે છે. કેટલા ચેપ્ટર છે?
1 થી લઈ 9 ચેપ્ટર, બરાબર છે. તો અહીંયા હું લખું છું 1 થી લઈ 9 ચેપ્ટર. આને તમારે કેટલા દિવસમાં પૂરા કરવાના છે? તો કે 4 દિવસમાં. કઈ રીતે ચેપ્ટર પૂરા કરશો? તો કે એક ચેપ્ટર, બીજું ચેપ્ટર અને યસ પેલું, બીજું અને 7મું ચેપ્ટર પહેલો દિવસ. પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 બીજો દિવસ, સેકન્ડ ડે. ઓકે. ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 થર્ડ ડે. ચેપ્ટર નંબર 7 થઈ ગયું, ચેપ્ટર નંબર 8 આવશે હવે. ઓકે. ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 ચોથો દિવસ, ફોર્થ ડે. બરાબર. તો આવી રીતે તમારે 1 થી લઈ 9 ચેપ્ટર 4 દિવસમાં પૂરા કરવાના છે અને આપણને ખ્યાલ છે માત્ર 1 કે 2 માર્ક્સનું જ પૂછાવાનું છે. તો બહુ ડીપમાં સ્ટડી ન કરો તો બી ચાલે, તમે એક દિવસમાં 2 ચેપ્ટર આસાનીથી કરી શકો. બરાબર છે. એક દિવસમાં 2 ચેપ્ટર આરામથી કરી શકો. તમે મારા વન શોટ લેક્ચર જોઈ શકો. એક દિવસની અંદર 2 ચેપ્ટરના તમે હેતુલક્ષી જોઈ શકો, આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ તમે જોઈ શકો અને સાથે સાથે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક પણ વાંચી શકો. બરાબર છે. ટાઈમ તમારે તમારી રીતે સેટ કરવાનો છે. કોઈ સ્ટુડન્ટ એવો છે કે જેને સવારમાં વાંચવું ગમે છે, કોઈ સ્ટુડન્ટ એવો છે કે જેને બપોર પછી રાતે વાંચવું ગમે છે. તો ટાઈમ તમે તમારી રીતે સેટ કરી શકો છો, કારણ કે તમારે ખાલી બાયોલોજી તો આવતું નથી, ફિઝિક્સ આવે છે, કેમિસ્ટ્રી આવે છે. બરાબર છે. આગળ વધી હવે 12th સ્ટાન્ડર્ડ ની વાત કરીએ. ના, હજી આની અંદર તમારે આવશે ને, એડ થશે ને. શું એડ થશે? તો કે 9મા ચેપ્ટર થી ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11, ચેપ્ટર નંબર 12, ચેપ્ટર નંબર 13, ચેપ્ટર નંબર 14 અને ચેપ્ટર નંબર 15. કેટલા ચેપ્ટર થયા? તો કે 6 ચેપ્ટર થયા. આને તમારે દેવાના છે 12 દિવસ. એક દિવસમાં એક ચેપ્ટર ને 2 દિવસ આપવાના. એક ચેપ્ટર ને કેટલા દિવસ આપવાના? 2 દિવસ આપવાના. તો ટોટલ કેટલા દિવસ થયા? સ્ટેપ 1 માં ડીપ સ્ટડી માટે કેટલા દિવસ વપરાણા 11મા ધોરણ માટે? તો કે અહીંયા 12 દિવસ અને અહીંયા 4 દિવસ. 12 ને 4 16 દિવસ. ટોટલ કેટલા દિવસ થયા ડીપ સ્ટડી માટે? 16 દિવસમાં આખે આખું 11મું તમે કમ્પ્લીટ કરી શકો છો. હવે વાત કરીએ આપણે 12th ની. બરાબર છે. 12th ની અંદર તમારે શું કરવાનું છે? તો કે ધોરણ 12 ની અંદર તમારે ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. 13 દિવસ છે. આ 13 ચેપ્ટર ને તમે એક દિવસ આપી દો. 13 ચેપ્ટર ને તમે કેટલા દિવસ આપી દો? એક દિવસ આપો તો ચેપ્ટર કેટલા દિવસ કેટલા થયા? 13 દિવસ. બરાબર છે. દિવસ કેટલા થયા? 13 દિવસ. એક મિનિટ. બરાબર છે. તો અહીંયા 13 દિવસ થયા, અહીંયા 16 દિવસ થયા. આગળ વધીએ એના પછીનું બીજું સ્ટેપ. બરાબર. રિવિઝન. ચલો, રિવિઝન ની વાત કરવાની છે હવે. હવે આપણે 11th ના પેલા તો જોઈ લઈએ. 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડ. 11th માટે જો હું વાત કરું તો ઓલરેડી આપડા કેટલા દિવસ વયા ગયા છે? 16 દિવસ વપરાઈ ગયા છે. હવે આપણી પાસે કેટલા વધે? 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. ટોટલ આપણી પાસે કેટલા? 8 દિવસ વધે છે. તો 8 દિવસને તમારે કઈ રીતે કાઉન્ટ કરવા? તો કે 8 દિવસમાંથી કેટલા દિવસ આપણે કાઢીએ? તો કે 8 દિવસમાંથી તમે કાઢો 6 દિવસ. બરાબર છે. 6 દિવસ. 6 દિવસમાંથી 2 દિવસ તમારે શું કરવાનું છે? તો કે ચેપ્ટર નંબર 1 થી ચેપ્ટર નંબર 9 નું રિવિઝન. બરાબર છે. હવે તમારી પાસે 4 દિવસ વધ્યા. તો આ 4 દિવસની અંદર તમે શું કરશો? તો કે ચેપ્ટર નંબર 10 થી લઈ ચેપ્ટર નંબર 15 નું રિવિઝન કરશો. બરાબર છે. તો 4 અને 2 કેટલા દિવસ થયા? 6 દિવસ. 6 પ્લસ 16 22 દિવસ થયા. 22 દિવસ 11મા ધોરણના વપરાઈ ગયા. હવે માત્ર આપણી પાસે કેટલા દિવસ બાકી રહ્યા? તો કે 2 દિવસ બાકી રહ્યા અને એ 2 દિવસમાં તમારે શું કરવાનું છે? ફાઇનલ રિવિઝન કરવાનું થશે. શું કરવાનું? ફાઇનલ રિવિઝન.
બીજી વસ્તુ, હવે તમને થશે મેડમ રિવિઝનમાં અમે શું કરીએ? તો રિવિઝનની અંદર તમારે એક જ વસ્તુ માત્ર કરવાની છે, અમે આપેલા આઈએમપી ક્વેશ્ચનો છે એને એક વખત મોઢે લખવાની ટ્રાય કરવાની. અમે આપેલા દરેક આઈએમપી ક્વેશ્ચન 2 માર્ક્સના હોય, 3 માર્ક્સના હોય, 4 માર્ક્સના હોય કે હેતુલક્ષી હોય, આ બધા જ ક્વેશ્ચનને એક વખત સોલ્વ કરો, બધા ક્વેશ્ચનને એક વખત મોઢે લખવાની ટ્રાય કરો. જો બેટા ડીપ સ્ટડી કર્યા પછી ડેફિનેટલી તમે 50 થી 60% જેટલા ક્વેશ્ચનના આન્સર લખી શકશો. અને જે વસ્તુ તમને છૂટી જાય છે, જે વસ્તુમાં તમને ભૂલ પડે છે, એ વસ્તુને ત્યારે જ વાંચો અને ત્યારે જ ફરી પાછી લખો. બરાબર છે? ક્લિયર? તો આ રીતે તમે રિવિઝનની અંદર તમે લખવાની પ્રેક્ટિસ કરવાની છે. આપણે માત્ર વાંચવાનું નથી. બાયોલોજી વાંચવાથી તો આવડશે જ, પરંતુ સાથે સાથે જો લખશો ને તો એની ઇફેક્ટ તમને ક્યાં દેખાશે? પેપરની અંદર દેખાશે. પેપરમાં તમારો હાથ નહીં દુખે, પેપરમાં અક્ષર સારા થશે અને ઓછા સમયગાળાની અંદર તમે લખી શકશો. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટનું કેવું હોય છે કે મેડમ અમને પેપર બાકી રહી જાય છે. તો બાકી ન રહીને એના માટે એક જ ઉપાય છે, લખવાની પ્રેક્ટિસ કરો. ક્લિયર વાત? હવે આપણે જો વાત કરું હું 12th ની, તો 13 દિવસ વપરાઈ ગયા હતા. બરાબર છે? હવે આપણે જોઈએ કે 1 થી લઈ બરાબર ચેપ્ટર નંબર 1 થી લઈ કેટલા ચેપ્ટર આપણે પહેલા પૂછાઈ ગયા હતા? તો કે 7 ચેપ્ટર. તો આને તમારે 7 દિવસમાં કમ્પ્લીટ કરવાના છે. દરેક વસ્તુ લખીને વાંચવાની છે. દરેક ક્વેશ્ચન, દરેક આઈએમપી ક્વેશ્ચન, દરેક હેતુલક્ષી ક્વેશ્ચન તમારે લખીને પાકા કરવાના છે. ક્લિયર? હવે 13 ને 7 કેટલા થાય? ચલો 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 દિવસ થયા. હવે આપણી પાસે 4 દિવસ વધ્યા. અહીંયા આપણે 7 દિવસ કાઢી નાખીએ. 7 ની જગ્યાએ અહીંયા આપણે લખી નાખીએ ખાલી ને ખાલી કેટલા દિવસ? તો કે 2 દિવસમાં એક કરીએ ને એટલે 3 દિવસ. બરાબર? આપણે એની આપી દીધા 3 દિવસ. 13 ને 3 16 દિવસ થયા. હવે આપણી પાસે છે ચેપ્ટર નંબર 8 થી લઈ ચેપ્ટર નંબર 13, એટલે કે 6 ચેપ્ટર છે. બરાબર છે? કેટલા ચેપ્ટર છે? 6 ચેપ્ટર. તો દિવસો ગણવા જઈએ તો જો 6 ચેપ્ટર ને એક એક દિવસ તમે આપો, બરાબર છે? 16, 17, 18, 19, 20, 21 ને 22. યસ, એક એક દિવસ તમે આપો તો કેટલા દિવસ થાય? તો કે 6 દિવસ. બરાબર છે? તો ટોટલ આગળના સ્લાઇડમાં 13 દિવસ, 13 + 3 + 6 દિવસ એટલે કે 22 દિવસ થઈ ગયા. તો કે હા મેડમ 22 દિવસ થયા. અને બાકીના 2 દિવસમાં શું કરવાનું છે? તો કે ફાઇનલ કોલ, ફાઇનલ રિવિઝન. બરાબર છે? જો અહીંયા તમારે સેમ વસ્તુ કરવાની છે. જે વસ્તુ 11th માં કરો છો એ જ વસ્તુ 12th માં કરવાની છે. શું કરવાનું થશે? તો કે અમે આપેલા આઈએમપી ક્વેશ્ચન ને લખવાના થશે. મોઢે એક વખત લખો. જો બેટા અમે છે ને આઈએમપી તમને એમનેમ નહીં આપી, અમે રિસર્ચ કરશું, જૂના વર્ષના પેપરો ગોતશું, એ પેપરમાં પૂછાયેલા ક્વેશ્ચનો જોશું અને અમને આઈએમપી લાગશે એ ક્વેશ્ચનો અમે એડ કરીશું. બરાબર છે? જે ક્વેશ્ચન સતત ને સતત રિપીટ થતા હોય છે દર વર્ષે, એ ક્વેશ્ચન અમે તમને આઈએમપી સ્વરૂપે આપીએ છીએ. અમે કોઈ રેફરન્સ બુક કે કોઈ ઇન્ટરનેટ ઉપરથી ડાયરેક્ટ ઉઠાવીને તમને આઈએમપી આપતા નથી. એના માટે થોડીક મહેનત લાગે છે. એના માટે થોડીક અમે રિસર્ચ કરીએ છીએ. એટલા માટે આઈએમપી આપવામાં અમે વાર કરીએ છીએ. કારણ કે અમારે થોડીક મહેનત કરવી પડે ને, અમારે પણ થોડુંક રિસર્ચ કરવું પડે ને, કે કોઈ જગ્યાએથી ઉઠાવીને તો તરત દઈ દેવાતા નથી. બરાબર છે? ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા આપણે સેકન્ડ પોઈન્ટ થઈ ગયો રિવિઝનનો પોઈન્ટ, અને એના પછીનો છેલ્લું સ્ટેપ છે ફાઇનલ કોલ. ફાઇનલ કોલ માટે 11th ના સ્ટુડન્ટ પાસે 2 દિવસ છે અને 12th ના સ્ટુડન્ટ પાસે પણ 2 દિવસ છે. બરાબર છે? ફરી પાછું આપણે 11th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડ, 11th પાસે કેટલા દિવસ છે? તો કે 2 દિવસ છે. અને 12th ના સ્ટુડન્ટ પાસે પણ 2 દિવસ બાકી રહ્યા છે. તો આ 2 દિવસમાં તમે શું કરશો? તો કે આ 2 દિવસમાં તમે એવા ચેપ્ટરો કરવાના છે કે જે ચેપ્ટરમાં તમને ડાઉટ રહી જાય છે. એવા ચેપ્ટર તમે કરશો, એવા ટોપિક કરશો કે જેની અંદર ક્યાંક ક્યાંક ડાઉટ છે. અને જે વસ્તુ સાવ નથી આવડતી ને એ વસ્તુને તમે સ્કીપ કરી દેશો. જે વસ્તુ સાવ આવડતી જ નથી, જેની ઉપર તમને ક્યારેય ઈચ્છા જ નથી થઈ કે આ ટોપિક હું ટ્રાય કરું, કે નથી સમજાતો આ ટોપિક, તો છોડી દો. લાસ્ટમાં કાંઈ વધતું નથી. છેલ્લે માત્ર ને માત્ર જે ચેપ્ટરો તમે લખ્યા છે, જે ક્વેશ્ચનો તમે લખ્યા છે ને, એ ક્વેશ્ચનને એક વખત વાંચો. એ ક્વેશ્ચનની અંદર જોવો કે મારી ક્યાં ભૂલ છે. બરાબર છે? દરેક ક્વેશ્ચન, દરેક આઈએમપી સવાલ દરેક ચેપ્ટરમાંથી
જોવો, મારી ક્યાં ભૂલ છે, તમારી ભૂલ ગોતો અને ટેક્સ્ટ બુકમાં જઈ એ ભૂલ સુધારો. બરાબર છે. આવી રીતે તમારે ફાઇનલ રિવિઝન કરવાનું છે. છેલ્લે દિવસે જે આપણે રિવિઝન કરીએ છીએ અને તમારી જે નોટબુક હોય, તમારે જેની અંદર તમે લખતા હોય એ બુક તમે વાંચો, ટેક્સ્ટ બુક વાંચો. બાકી બહારનું કોઈ નવી વસ્તુ ટ્રાય કરવાની નથી, નવું મટીરિયલ લઈને આવવાનું નથી, કોઈ નવો ક્વેશ્ચન ટ્રાય કરવાની નથી. જે વસ્તુ આપણે કરી છે ને એને ખાલી પચાવવાની છે. જે વસ્તુ આપણે શીખી છે, જે વસ્તુ આપણે લખી છે, જે ક્વેશ્ચન આપણે પાકા કર્યા છે એ જ ક્વેશ્ચન વાંચવાના છે. નવા ક્યાંયથી કઈ ટ્રાય કરવાની જરૂર નથી. આને આપણે ફાઇનલ કોલ કહીએ. છેલ્લે દિવસે તમને જ્યારે એવું થાય કે હવે આપણથી બધું વંચાઈ ગયું છે, હવે ખાલી હું એકવાર જોઈ લઈશ ને તોય મને આવડી જશે. બરાબર છે? ક્લિયર આટલી વસ્તુ? યસ. ચલો, થેન્ક યુ. અહીંયા આપણો સ્ટડી પ્લાન 24 દિવસનો માસ્ટર પ્લાન પૂરો થાય છે. અને બેટા આજે તમે ચેલેન્જ લ્યો, તમારી જાતને ચેલેન્જ આપો કે 24 દિવસનો આ માસ્ટર પ્લાન હું ફોલો કરીશ. મને કોમેન્ટ કરીને જાઓ અને 24 દિવસ પછી જ્યારે પેપર આપીને આવો ને ત્યારે ફરી પાછો મને કોમેન્ટ કરવા આવજો અને કહેજો કે હા મેડમ, અમે આના દ્વારા અમારું પેપર સારું જશે. અને ઇન કેસ જાય ને સારું તો જ આવીને કોમેન્ટ કરજો. બરાબર છે? પરંતુ એના માટે પહેલા તો તમારી જાતને ચેલેન્જ આપવી પડશે કે હા મેડમ, અમે આ 24 દિવસનો માસ્ટર પ્લાન ફોલો કરવાના છીએ. ખાલી કોમેન્ટ કરવાથી બેટા કંઈ નહીં થાય, તમારે ફોલો અસલમાં કરવું પડશે. બરાબર છે? ક્લિયર? થેન્ક યુ સો મચ. તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. તમે તમારા સ્ટડી માટે અમારી દરેક ટીમ વતી હું તમને બેસ્ટ ઓફ લક કહેવા માંગુ છું. ઓલ ધ બેસ્ટ. તમે હજી પણ જાગી ગયા છો અત્યારથી જ, તો એ બહુ સારી વાત છે. અને ખાસ વસ્તુ બેટા, સ્ટ્રેસ બિલકુલ નથી લેવાનું, ટેન્શન બિલકુલ નથી લેવાનું. હજી આપણી પાસે 24 દિવસ છે, તો હજી પણ તમે બધી જ વસ્તુ ભેગી કરી શકો છો. બરાબર છે? અને આપણને ખ્યાલ છે બાયોલોજી એટલું બધું હાર્ડ પણ નથી. તમે મારા રેગ્યુલર લેક્ચર જોતા હશો તો તમને આ 24 દિવસે નહીં લાગે. બરાબર છે? તમે 10 દિવસમાં આખું બાયોલોજી કરી શકો એમ છો, જો લેક્ચરમાં રેગ્યુલર અટેન્ડ કરતા હશો તો. બરાબર છે? કઈ વાંધો નહીં જે લોકો નથી કરતા, પરંતુ 24 દિવસનો માસ્ટર પ્લાન લઈ લ્યો. આઈએમપી ક્વેશ્ચન તમને મળી જશે ટૂંક સમયમાં. અને ખાસ વસ્તુ, વન શોટ લેક્ચર છે, વન શોટ લેક્ચર પણ જોજો, જેથી કરીને તમારે ડિટેલમાં કંઈ સમજવું ન હોય અથવા તો ખાલી ઉપર છેલ્લું રિવિઝન કરવાની જરૂર હોય તો તમે કરી શકો છો. બરાબર છે? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. બાય બાય.